वीडियो नंबर वाला नंबर लीजिए जा Papang. પશુઓની ઉત્પત્તિ કરી, નાના પંખીઓની ઉત્પત્તિ કરી અને કીધું વૃક્ષોની પણ ઉત્પત્તિ કરીને જીવજંતુઓ પણ કે મચ્છર કરતા પણ નાના ગણાય છે એની પણ ઉત્પત્તિ કરી. એટલા માટે કહેવાય કે ભગવાન તો ઈશ્વર તો બધું જ બધાને આપે છે કે જે કીડીને કણ ને હાથીને મણ કેટલું અને કઈ રીતે આપવું એ કોના આધાર ઉપર છે કે માત્ર ઈશ્વરના આધાર ઉપર છે. પામણ મનુષ્ય કશું જ કરી શકતો નથી. આપણને કહીએ કે આવું કર્યું પણ ઘણા બધા આવું વિચારતા હોય કે આવું કરીએ પણ બધાના ભાગ્યની વસ્તુ નથી કે સપનું આવે એમની ઈચ્છા થાય ત્યારે આપણા મગજની અંદર એવા વિચારો આવે ને જો વિચાર થાય
તો આવા બધા કર્મો થાય છે. બાકી ઘણા એવા ગામડાઓ પડ્યા છે અને આ ગામડાની અંદર પણ ઘણા બધા એવા વ્યક્તિઓ રહેતા હોય પણ બધાથી થતું નથી. કારણ કે તમારું સારું પુણ્યનું બેલેન્સ આની અંદર મળે છે, તમને કંઈક સારું પ્રાપ્ત થાય છે અને બીજા જન્મો તમને મળે. કેમ કે જે બીજો જન્મ કઈ રીતે કોણે જોયું આપણે કહીએ તો જીવન અસ્તિ તદપી મૃત્યુ અસ્તિ, કે જે ક્યારે આપણે જીવનને પણ રોકી શકતા નથી ને ક્યારે મૃત્યુને પણ રોકી શકતા નથી. કહેવાય કે મનુષ્ય તો પામર છે પરંતુ આત્મા કદી બળતો નથી, આત્મા કદી સરકતો નથી, આત્મા કદી મૃત્યુ પણ પામતો નથી. તો આપણે સૌપ્રથમ દેવને આહવાન કરી, અગ્નિને આહવાન કરીએ. કારણ કે અગ્નિને આહવાન એટલા માટે કરવામાં આવે છે કારણ કે બધું જ આપણું કોણ છે, શરીરની દરેક વસ્તુ કે અગ્નિ જ બાળે છે. મનુષ્ય 2.5 કિલોનો જન્મે છે, 3 કિલોનો જન્મે છે, મૃત્યુ પામે 50 કિલોના લાકડા બાળે તો પણ કેવો બની જાય? 2.5 કિલોનો રાખ સાથે બની જાય છે. કારણ કે મોટો થાય તો એ કોઈક 80 કિલોનો થાય, 100 કિલોનો થાય, 150 કિલોનો પણ વ્યક્તિ થાય છે અને 50 ને 30 કિલોનો પણ બને છે. પણ છતાં લાકડા સાથે વાળે તો 2.5 જેટલું જન્મ્યું એટલું વજન કેમ? ત્યારે કોઈ વિચાર આવે કેમ રીતે થતું? કેમ કે આ ઈશ્વરનું હતું. જો બધા જ મનુષ્ય કે હું ખાવાનું બધી રીતે કરી શકું, પીવાનું બધી રીતે કરી શકું તો બધા તો રોટલો ખાય છે પણ રોટલાની અંદર અલગ અલગ સ્વાદ હોય છે, અલગ અલગ મહેનત દ્વારા તે વ્યક્તિ ખાય છે, અલગ અલગ દ્વારા તે પહોંચે છે. કોકને સારી બુદ્ધિ મળે, આરામથી બેઠા બેઠા એસો આરામથી ખાય છે તો કેટલા શું છે મજૂરીમાં ખાય છે, કેટલાક ફૂટપાથ ઉપર બેસીને ખાય છે પણ ખાવાના રસો પણ કેવા અલગ અલગ. કેવામાં તે માટે આપણે સૌ પ્રથમ સૂર્યને અવોઇડ કરશું. કારણ કે આપણા શરીરની આપણે અંધ પણ પચાવી શકતા નથી. અંધ પણ કોણ પચાવે છે? આપણી જઠરાગ્નિ અગ્નિ પચાવે છે. અગ્નિ પચાવે છે, આપણું પાણી પણ કોણ પચાવે છે? સૂર્ય અને અગ્નિ પચાવે છે. બાકી આપણે 10 દિવસનું બધું જો પેટમાં ભેગું કરીએ અને 2-3 દિવસનું પાણી જો ભેગું થઈ જાય તો ખાલી આપણને અમુક પેટ વધારે ભરાઈ ગયું હોય, વધારે પાણી પીવાઈ ગયું હોય તો શરીરમાં શું થાય? તુલસી કચરો બહાર કાઢે, વ્યક્તિ આકળ વિકળ થઈ જાય. શરીરમાં પાણી ભરાઈ જાય તો સોયા વડે પણ વ્યક્તિને ખેંચવામાં આવે. તો કીધું આ બધી વસ્તુ કોને કેટલા બીમાર કરવા, કોણ કેટલા ખાટલામાં કેટલા સુધી રહેશે અને કોણ બાળક ક્યાં કેવી રીતે ઉકલી જાય આપણે જાણતા નથી. તો કીધું આ પૃથ્વી દેવું આ દેવતાઓનું જ કર્મ છે. આપણે તો કીધું કે એટલા માટે જ આ નાની શ્રાદ્ધમાં અંદર કહેવામાં આવે છે કે આપણે તો માત્ર પામર જ છે ને આપણામાં થાય છે સૌપ્રથમ જપાકંસપ્ય કાસામર્દ સિદ્ધિ સમપારી દેવા દિવાકરમ ઓમ ધ્રુણી સૂર્યાય નમો નમઃ. આકાશ ઉપર બતાવી દેજો ફૂલ ચોખા મકસદ આપો. હવે કહેવામાં આવે કે આ બધી વસ્તુ તો આપણે નાની એવી સમજી પણ કીધું આપણી જગ્યા પણ આપણી નથી. આપણને જે નસીબમાં મળે એ જ જગ્યા આપણી થાય છે, એ જગ્યાએ જ આપણે રહેઠાણ કરી શકીએ છીએ. બાકી આપણે ઈચ્છા થાય એ બધી વસ્તુ લઈ શકીએ, બધી જમીન લખી શકીએ, બધાના ઘરો આવી શકે. અત્યારે કીધું કે મારે મિનિસ્ટરનું ઘર લેવું છે, તમે ગમે તેટલા પૈસાવાળા હોય લઈ શકે ના લઈ શકે. કેમ? કારણ કે એ પ્રમાણે આપણી ક્ષમતા નથી. અને ક્ષમતા કોણ આપે છે? આપણને કુદરત જ અપાવે છે. કારણ કે એક કૂતરો દિનુભાઈ ભોગાને ત્યાં હોય, એક મિનિસ્ટરને ત્યાં હોય તો એક અલગ અલગ જગ્યાએ સારી રીતે ફરતા હોય ને કેટલાક અમુક એક હમણાં કૂતરો આવી ગયો, ઘણું બધું એને કીટાણુઓ થઈ ગયા, એ રૂધાય છે. કેમ કે આવી રીતે તે ભટકતા હોય કે આવી રીતે બે રીતનું છે. કહેવામાં આવે છે કે સંસાર સર્વોત્તમ અસ્તિ કાર્યમ ચ લોકમ ભવેત, કે સંસાર બીજું લાવું છે. હાલો, કે સંસાર એ જીવનનો એક ભાગ છે. તો કહેવામાં આવે છે કે બ્રહ્માંડ ખૂબ જ વિશાળ છે પરંતુ બ્રહ્માંડની અંદર એવા પૃથ્વી ઘણી નાની, એમાં પણ 70% ભાગની અંદર પાણી
15% ભાગની અંદર આપણે જોઈએ તો જંગલ છે, અરણ્ય છે, શિલા છે, મહાશિલા છે. કારણ કે બહાર તમે જાઓ તો બધું શું છે, મોટા મોટા ખેતરો આ બધું દેખાય. પણ માત્ર કહેવામાં આવે કે આખી પૃથ્વીની અંદર 15% ભાગ, એમાં દરેક પ્રકારના ગામડાઓ આવી ગયા, દરેક પ્રકારના શહેર આવી ગયા, દરેક પ્રકારના દેશ. તમે યુક્રેન ગો, આફ્રિકા ગો, ફોરેન કન્ટ્રી ગો, યુએસએ કન્ટ્રી ગો, કે જે બધા જ દેશો એમ કે જે આમાં આવી ગયા. કારણ કે જો માત્ર 15% ભાગની અંદર બધું આવી જતું હોય તો કહેવાય કે ભારત તો ઘણો નાનો કહેવાય. ભારતની અંદર ગુજરાતની અંદર કોઈક નાનું શહેરની અંદર કોઈક નાનું ગામડું, અને 5 ગામડાઓ ભેગા થાય એમાં પણ એક નાનું ગામડું હોય. એ ગામડાની અંદર પણ 100 થી 200 500 જેવા આવા અલગ અલગ ઘર હોય. એમાં પણ એક ફળિયું હોય, ફળિયાની અંદર પણ 50 એવા ઘર હોય, અને એક ઘરની અંદર આપણે રહેતા હોય. અને એ ઘરની અંદર પણ કહેવામાં આવે કે 10 થી 15 જણ કે 5 જણ તો રહેતા જ હોય. ખાલી કહેવામાં આવે કે આપણું નાનું પરિવાર, માતા પિતા, આપણે પોતે અને સંતાન. તો પણ કહેવામાં આવે કે તો આપણું કોઈ પાછું જ ના આવે. જો બ્રહ્માંડમાં 70% ભાગમાં પાણી છે, 15% ભાગની અંદર આખો વિશ્વની અંદર મનુષ્ય રહેલા છે, તો 15% ભાગની અંદર તો શું? તો કહેવામાં આવે કે 1% પણ ભારત દેશો ના આવે. એમાં પણ ગુજરાતમાં અમદાવાદને કોઈક નાના એવા ગામની અંદર, ફળિયાની અંદર આપણે રહીએ છીએ. અને છતાં પણ કહીએ કે આપણું પરિવાર કે 7 પેઢી 72 પેઢી તો આ પ્રમાણે છે. કેમ કે આપણે કઈ રીતે જાણી શકીએ? તો કે આ માત્ર દેવતાઓ જાણી શકે છે. કારણ કે કહેવામાં આવે કે મનુષ્ય ઈચ્છા થાય પણ તે પ્રમાણે કશું જ કરી શકતા નથી. ના યુવાની અવસ્થા, ના વૃદ્ધાવસ્થા, ના બાલ્ય અવસ્થા, કશી અવસ્થાને પણ તે રોકી શકતા નથી. એકે ચાહું તો હું બધું જ કરી શકું, કાળા માથાનો માનવી તો છું, પણ એ ચાહે તો પણ સર્વ કરી શકતો નથી. ખાલી કોકને નુકસાન પહોંચાડવાનું હોય તો એ કરવું હોય તો કરી શકે. કારણ કે બધા શું છે, માયાના માનવી. પણ જો કોઈને ફળ પ્રાપ્ત કરાવવું હોય, દેશમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવવી હોય, તો કે પોતાના સંસારનો, પોતાના પરિવારનો, પોતાની પત્નીનો ને પોતાના સંતાનનો પણ ઘણીવાર ત્યાગ કરવો પડે છે. તો જ આપણને પ્રતિષ્ઠા, માન, હોદ્દો અને સારું એવું રાજ્ય પ્રાપ્ત થાય છે. અન્યથા પ્રાપ્ત થતું નથી. બાકી તો કે રાજાના રજવાડાઓ પણ જતા રહે કે એકલા આવ્યા અને વ્યક્તિને એકલા જ જતું રહેવાનું છે. સમજે આ ઈશ્વરમાં શું? તો પ્રાયશ્ચિત કર્મમાં એ પ્રમાણે કહે છે કે બ્રહ્માંડ આવું વિશાળ છે, પણ બ્રહ્માંડની અંદર જો કોઈ સ્થાન છે, કેમ કે જે પૃથ્વીની અંદર ઘણા બધા દેવતાઓ, મનુષ્યો કે જે પશુ પક્ષીઓ, એમ કે જે અનંત કોટીના 33 કોટી પ્રકારના જીવ અને જંતુઓ છે. તો આ જીવ અને જંતુની અંદર કહેવામાં આવે કે મનુષ્ય તો ખૂબ જ પામણ છે. કારણ કે ક્યારે કઈ રીતે મૃત્યુ થાય, કઈ રીતે તેને સંપત્તિ પ્રાપ્ત થાય અને કઈ રીતે સંપત્તિ જાય એ કશું જ કહેવાતું નથી. આપણે કહીએ એમ કે મારી બુદ્ધિ પ્રમાણે આ મેં કર્યું, પણ બુદ્ધિ કોણ આપે છે? જો તમારું સારું ઈચ્છું કર્મ હોય તો જ તે બુદ્ધિ પ્રાપ્ત થાય છે. નીકળ ગમે તેવી બુદ્ધિ હોય, ગમે તેવો પૈસો હોય, વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, તે ગાંડો થઈ જાય અથવા તે મળી જાય તો કશું જ રહેતું નથી. એ પૃથ્વીની અંદર રહેવામાં આવે છે. તો કે ભગવાનની ઈચ્છા થઈ તે માટે એમને નાના નાના જીવોની ઉત્પત્તિ બધું કામ કરજા મધ્યમ જગત વ્યાપિની વીણા પુસ્તકધારિણી
याडेन्दकाराप्रः हस्ते स्फाटिकमालिकं विदयति पद्मासने संस्थितं वन्दो तं परमेश्वरी भगवती ओम ऐं ह्रीं अमृतच्यै नमः ओम ऐं ह्रीं अमृतच्यै नमः या देवी सपुत्रेषु विद्यारूपेण नमस्ते 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 नमः या देवी सपुत्रेषु सृष्टिरूपेण नमस्ते 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 नमः या देवी सपुत्रेषु सृष्टिरूपेण नमस्ते 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 नमः या देवी सपुत्रेषु क्रान्तिरूपेण नमस्ते 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 नमः या देवी सपुत्रेषु क्रान्तिरूपेण नमस्ते 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 नमः हमने ओम सर्वतः नाम सु ओम यत् गणवेदे या देवी सपुत्रेषु कोटयप्पे नमस्ते 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 नमः या देवी सपुत्रेषु चामुण्डेयप्पे नमस्ते 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 नमः या देवी सपुत्रेषु गणपतये नमः नमः पितृभ्यो पितृपतिभ्यो च पित्राय च नमः नमः दिवदक्षाय च नमः पितृभ्यो च दिवदक्षाय नमः ओम महादेवाय इंद्राय नमः नमः पितृभ्यो दिवदक्षाय च नमः या देवी सपुत्रेषु शक्तिरूपे नमस्ते 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 नमः पाछળ આપો કઈ થતું નહીં ને યા દેવ સપુત્ર શક્તિ દેવ આ પૂછવું જોઈએ નાનું બાળક છે એટલે નાનું બાળક આપણે ઘરે નહીં ઉલટાને સારા આરતી વાળા આપે કારણ કે ભગવાનનું ધામ હોય ઓમ સર્વદક્ષા પ્રિય દિવદક્ષાય દમ નથી આસુ આખું પવિત્ર કારણ કે એટલે ક્યાંય કોઈની નેગેટિવ વિચાર બધું હોય બધું ઓમ સર્વદક્ષા દેવપ્રિય આઈ ચાન મનમાં પાસે આપી ओम महादेवाय रुद्राय नाम भले ना पितृ देवता नमस्ते 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 नमः અહીં આપો એટલે બધા આત્મા શું છે બધાને આશીર્વાદ મળી રહે ઓમ સદાય નમસ્તે નમસ્તે નમઃ યા દેવી સપુત્રેષુ ક્રાંતિરૂપે સદાય નમસ્તે નમસ્તે નમઃ યા દેવી સપુત્રેષુ શક્તિરૂપે સદાય નમસ્તે નમસ્તે નમઃ ओम सर्वदिक्सा प्रियचा दिवदिक्साय च बस હવે છે ને આત્મા કે નહીં થાળી આગળ મૂકી દો આના શું છે આના પૂછો તો બસ હવે આ એક બસ એક કરી બધા કે અમને ના આવી જાય આના બાદ તો જદન જાય મારી ચિંતા નહીં દેખો નાનું બાળક છે એટલે કઈ એટલું આવે ને એવી રીતે નહીં પણ તું ખુશ થાય આપણને આશીર્વાદ આપે બધા તર્પણ થાય અને પ્લસ એમના લગ્ન એવી રીતે થાય હજી કે મોટા હોય ને તો બોલવાની ક્ષમતા એવી રીતે હોય એવું જરૂર નહીં કે તમારા કુટુંબ જ આવી જાય બીજાને પણ આવે ગમે તે રીતે કોઈને પણ આવી શકાય તમને ઓપ્શન આપીને એ દેવ થઈ જાય હાલો તમે અહીંયા આગળ આસનમાં બેસી આવો હું સડી જાઉં ઉતારવાનું છે આપણે ખાલી એટલું
જો મોઢો પૂરી પછી એને નાખવાનું જે જોતું હોય એ સમય પેલી પછોડે નાખો બધું પડે છે આપણે બધું છે તે જમણ જીવન
ગાંઠિયા ખાઈ જઈશું હાથમાં બે